નિર્માણ સ્પેશિયલમાં પંકજ સાધુ આપનું સ્વાગત કરું છું મિત્રો। આવી પહોંચી 15મી ઓગસ્ટ, અડધી રાતે આઝાદી, રાત્રે 12 વાગ્યાના સમયે દેશને આઝાદી મળી હતી। મિત્રો, આ આઝાદી મેળવવા માટે કોંગ્રેસ પક્ષે દેશભક્તોનો એક મેળાવડો કર્યો હતો, જેને અત્યારની સરકાર એવું કહે છે કે કશું કર્યું જ નથી। પણ આજે આપણે થોડુંક સંશોધન કરવા પ્રયત્ન કરીએ બે બાબતોનો, કારણ કે આપણે એ જાણવા પ્રયત્ન કે અંગ્રેજ શાસન સારું હતું, કારણ કે આપણે ઘણા સિનિયરને બોલતા જોયા છે કે આવી સરકાર હોય આના કરતાં તો અંગ્રેજોનું શાસન સારું હતું। અને એટલું આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં નહીં, કોંગ્રેસના શાસનમાં કેટલાક સિનિયરો એવું બોલતા હતા કે આવા નેતા હોય આના કરતાં તો અંગ્રેજોનું શાસન સારું હતું। તો આવો 1947માં આઝાદી મળી ત્યારથી અત્યાર સુધીમાં દેશના વિકાસમાં કયા પક્ષોનો શું ફાળો છે એના વિશે જાણવા, પ્રજા કેટલું જાણે છે એ જાણવા માટે પ્રયત્ન કરીએ। અને છેલ્લા 2014 પછી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, તો એ પક્ષનો વિકાસમાં કેવો ફાળો છે અને કેવા સરસ વિદેશ જેવા આપણા પ્રજા સેવાના કામો આપણે જોઈએ છે, જેનું વિશ્વભરમાં પ્રશંસા થાય છે। હવે આપણા રેલવે સ્ટેશનોની, એરપોર્ટોની સુવિધાઓની। તો આવો જાણવા પ્રયત્ન કરીએ 1947થી 2026ની વચ્ચે કેવા પ્રગતિ વિષયક કામો કયા પક્ષે કર્યા છે, પ્રજાજનોનું શું કહેવું છે। સ્કૂલ પછી જે અમને ધીમે ધીમે સમજ પડી, તો પહેલાં કોંગ્રેસની ગવર્મેન્ટ ચાલતી હતી। હવે જ્યારે બિઝનેસમાં આવ્યા, કામકાજ ચાલુ કર્યું, તો એમાં એવું લાગ્યું ભાઈ અહીંયા અમદાવાદમાં અહીં મેં રહીને જે બીજેપી ચૂંટાઈને આગળ આવી એને ધીમે ધીમે ગુજરાતમાં કેવી રીતે કામ શરૂ કર્યા, તો એમાં દરેક રાજ્યનું કામકાજ જોઈને અહીંયા ગુજરાતનું કામકાજમાં બહુ ફેરફાર દેખાતું હતું। ગુજરાતનો વિકાસ જે ભારતીય જનતા પાર્ટીએ શરૂ કર્યું તો એ ગજબનું કર્યું છે। હમણાં જે 2026 ચાલે છે એમાં તો બધું દેખાય જ છે ભાઈ કેવી રીતે કામ બીજેપી અગર દિલ્હીમાં ગઈ છે તો એમને કેવી રીતે પોતાના કામ બધા રાજ્યોમાં જ્યાં એ લોકોની સત્તા છે અને જ્યાં એ લોકો આગળ વધ્યા છે એમાં ભાઈ જ્યાં યુપી છે યુપી સ્ટેટમાં બી એમનું સારું કામ દેખાય છે, બીજા સ્ટેટોમાં કામ સારું દેખાય છે। મેન તો આપણે ગુજરાતમાં જે રહીએ છીએ અહીંયા જે દેખાય છે, તો આ લોકોને જનતા પર બી જનતાનો બી સારો વિશ્વાસ છે એમના પર, અને કામકાજ જે દેખાય છે એમાં સંતોષ છે। કામકાજ તો શું છે, વિકાસના વધતા રહે છે, જેવી નવી વાતો આવે બહારના દેશોમાં અહીંયા જોઈને ભાઈ જે અહીંયા આ મોટું દેશ છે આપણું ભારતીય, તો એમાં થોડો ટાઈમ તો લાગવાનો છે। પક્ષ બી વધારે છે અને આ પક્ષમાં આપણે બધાને સાથે લઈને જે કામકાજ બીજેપી ગવર્મેન્ટ કર્યા છે હજુ સુધી પાછળની ગવર્મેન્ટ કર્યા નથી એ દેખાયું છે। એટલે જો આમાં વાત કરીએ ને તો જે પ્રગતિની વાત થતી હોય, કોઈ સારા પ્રોજેક્ટોની વાત થતી હોય, તો અમે જે અમારા એજ પ્રમાણેથી જ્યારે જોઈએ છીએ તો એ ત્યારેથી ભાજપ સરકારને અમે જોઈ રહ્યા છીએ। અને અમને એક વિશ્વાસ તો એવો છે જ કે જો માનવ મહેરામણ એટલે કે પ્રજાજનો જો એને વોટિંગ આપતું હોય તો એમના કાર્યો ખરેખર ઉત્તમ હશે અને ડે બાય ડે એમના ઇમ્પ્લિમેશન્સ આવતા હશે, એ તો ચોક્કસપણે હું કહી શકું છું। જેમ અત્યારમાં અમે જોઈ શકીએ છીએ કે શરૂઆતમાં કાંકરિયા એક જે પોન્ડ જ હતું અને જે આજે એને એક મતલબ કહેવાય કે બહુ સરસ લેવલે એને કોર્ડન કરીને એને એક પિકનિક પ્લેસ તરીકે અને ફોરેન જેવી સ્ટાઇલમાં વોકિંગ પ્લેસ તરીકે અને સેટરડે સન્ડે માટે જે કિડ્સ માટે થઈને જે બધા અંદર ત્યાં શું કહેવાય આ રમતગમતનું જે બધું પ્લાનિંગ કર્યું છે, એટલે એ જોયા પછી તો એમ થાય છે કે ના ખરેખર એમનું ડેવલપમેન્ટ છે જ, એમનું વિઝન પણ બહુ મોટું છે। અને
રિવરફ્રન્ટનું જો એમનું ડેવલપમેન્ટ આપણે જોઈએ તો રિવરફ્રન્ટના ડેવલપમેન્ટમાં પણ એવું લાગે. હવે આ શું છે, અત્યારે હાલમાં જે રીતના ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એની અંદર જે ટીપી પડી રહી છે એ પ્રમાણે મતલબ જો માનવ જાતને કે થોડી શાંતિ જોઈતી હોય, થોડું રિલેક્શન જોઈતું હોય તો આ કાંકરિયાવાળો પ્રોજેક્ટ હોઈ શકે. રિવરફ્રન્ટવાળા પ્રોજેક્ટમાંથી માણસ એકદમ સંતોષ કે પરિવારને જઈને સેટરડે સન્ડે યા જે મતલબ રાતના ટાઈમે એ જઈને બેસે એટલે એમને એકદમ ફિલિંગ સરસ આવે અને બીજા દિવસે કંઈક નવી પ્રવૃત્તિ કરવા માટેનું એક આનંદ થાય. તો એ પ્રમાણે હું કહી શકું છું. અને સાથે એવું બી મને લાગે છે કે જો ખાલી ગુજરાતમાં ડેવલપમેન્ટ હોત તો ગુજરાતમાં જ આ સરકાર હોત. ગુજરાત સિવાય ડે બાય ડે દરેક સ્ટેટ કેપ્ચર કરી રહી છે. તો એનો મતલબ કે આ સ્પષ્ટપણે સમજાઈ શકે છે કે ભાજપ સરકારે ખરેખર બહુ સારા કાર્યો કર્યા છે, કરતા રહેશે. એમના વિઝન મોટા છે અને હું 100% મારો મત એમને જ આપીશ કે ભાઈ એમનું ડેવલપમેન્ટ મને દેખાઈ જ રહ્યું છે. 1947 अंग्रेज़ों के ज़माने के बाद तो जितनी भी अपनी राजकारण में प्रगतियां हुई हैं, कुछ अच्छी भी हुई हैं, कुछ बुरी भी हुई है. तो मैं ये कहना चाहती हूँ, उस समय का ओल्ड एसएससी जब पढ़ाया जाता था और आज का जो ओल्ड न्यू एसएससी है उसमें बहुत डिफरेंस है. उस समय के पढ़े हुए 10th पढ़े हुए आजकल के अपने बच्चों को कॉलेज तक पढ़ा सकते हैं और अब की न्यू जनरेशन में थोड़ा बहुत डिफरेंस आया है. नो डाउट फिर भी टेक्नोलॉजी में तो बहुत सारा प्रोग्रेस किया है और भाजपा के कार्यकर्ताओं ने जो गरीबों के लिए आयुष्मान कार्ड ये वो जो भी कार्ड निकलवाए हैं 60 के ऊपर 70 के ऊपर अच्छा सा फ़ायदा दे रहे हैं. ये उसके लिए तो भाजपा के कार्यकर्ताओं का शुक्रिया अदा किया जाए. 1947 અત્યાર સુધી ભારતની ઘણી પ્રગતિ થઈ છે, પણ એમાં કોંગ્રેસનો ફાળો છે જ. પણ 14 વર્ષથી ભારતીય જનતા પાર્ટી જે પ્રગતિ કરી છે એ આપણને અમારી જવાનીથી અત્યાર સુધી ગયડાપો થયો ત્યાં સુધી જે અમે જોઈએ છે એ બહુ સારી પ્રગતિ છે. હું આ સુધી ફ્લાઇટમાં બેઠો હતો, પણ હું પહેલી વાર અમદાવાદથી મુંબઈ ફ્લાઇટમાં બેઠો છું. આ મારી પ્રગતિ. અને અત્યારે બુલેટનું કામ ચાલે છે એ ફૂલ જોશમાં ચાલે છે. એ કદાચ અમને બેસવા મળશે એવી ભારત તરફે આશા રાખું છું. આ પ્રગતિ જોઈ અને અત્યારે આપણે કહી શકીએ કે દુનિયામાં આપણો ભારતનો નંબર 4થો છે અને એ ધીમે ધીમે આગળ વધી રહ્યો છે અને એ વિશ્વગુરુ તરફ આગળ વધી રહ્યો છે. એટલે ભારત દેશમાં પ્રગતિ કોઈ એક પક્ષે કરી નથી, કારણ કે બધા જ પક્ષોએ સાથે રહીને કામ કરેલું છે અને પ્રગતિ એમને એમ નથી થતી, બધાના સાથ અને સહકારથી જ થાય છે. ભારત દેશનું સુકાન કોંગ્રેસ પક્ષના હાથમાં હતું અને કોંગ્રેસ પક્ષે એના વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ અને એમની જે વિચારસરણી દેશની પ્રગતિ માટે આધુનિક ભારતનું ઘડવૈયું થવા માટે એમણે જે ટેકનોલોજી જે આ દેશમાં ટાંકણી નહોતી બનતી એની જગ્યાએ એમણે સ્વપ્ન જોયા મોટા મોટા કારખાનાઓના, મોટા મોટા ઉદ્યોગોના, અને એમના સ્વપ્નના કારણે આ દેશની અંદર આજે જે ઇફકો જે આજે જે યુનિવર્સિટીઓ કે જે કોલેજોનો વિકાસ, શિક્ષણનો જે વિકાસ થયો છે એ ભારત સરકારના સુકાન કોંગ્રેસ પક્ષના હાથમાં હતું. અને સૌથી પહેલું કામ એમણે લોકશાહી રીતે આ દેશની અંદર સત્તાનું પરિવર્તન થાય એ બેઝિક સિદ્ધાંત બાબા સાહેબ આંબેડકરે આપેલા હતા. એને જાળવવાનું કામ જો આજ દિન સુધી કોઈએ કર્યું હોય તો કોંગ્રેસ પક્ષે કર્યું છે. ભારતના ખેડૂતોને સમૃદ્ધ બનાવવા માટે ખાતરનું ઉત્પાદન કોંગ્રેસ પક્ષે કર્યું. આજના શાસનના જે વડાપ્રધાન છે એ એમનો ફોટો લગાવે છે. યુરિયા ખાતર જે એમણે બનાવ્યું હોય એવો ભ્રમ ખેડૂતોની સામે અને પ્રજાની સામે ગુમરાહ કરે છે. કે અત્યારે જે દમનકારી શાસનની અંદર અત્યારે જે સામાન્ય રીતે કોઈ આંદોલન કરવા હોય અથવા કરે છે તો આ હાલના શાસનમાં એ લોકોના ઉપર
રાષ્ટ્રીય સુરક્ષા ધારો અને બીજી કલમો અને એમને સીધા કોર્ટમાં ધસરી જવામાં આવે છે અને કલમો લગાવીને પછી એને પછી હેરાન પરેશાન કરવામાં કાળી ટીલી લગાવે છે. પણ અંગ્રેજોના શાસનમાં એ નહોતું. અંગ્રેજોના શાસનની અંદર અંગ્રેજોની વિરુદ્ધનું કંઈક કામ બી કરેલું હતું. કદાચ એના ઉપર સોટી માર કે લાઠી માર ચાલે કરીને અને થોડું એને ઠપકો આપીને અથવા મારઝૂર કરીને જવા જતા હતા. એટલે અંગ્રેજોના શાસનમાં અત્યારે એ ફરક છે. જે અંગ્રેજો કરતાં અત્યારનું શાસન હાલ ચાલે છે એ દમનકારી શાસન ચાલે છે. અને હવે આપણે એ સિનિયર સિટીઝનોને મળીએ કે જેમણે 1947 પહેલા અંગ્રેજોનું શાસન જોયું હતું. અંગ્રેજોએ દેશમાં શું શું સુધારા કર્યા. ખબર છે, હરિકિશન મહેતાની બુક આવતી હતી પીળા રૂમાલની ગાંઠ, કે જેમાં વટે માર્ગોને ગળામાં રેશમી રૂમાલથી ફાંસો આપી અને યાત્રાળુઓને લૂંટી લેવાતા હતા. પછી સતી થવાનો રિવાજ ચાલતો હતો. પતિની પાછળ ચીતા પર ચડાવી દેવી જીવતી સ્ત્રીને, પતિનું માથું ખોળામાં લઈને. બાળકીઓને જો છોકરી જન્મે તો દૂધ પીતી કરી દેવી, દૂધ ભરેલા ટબમાં બોળી દેવીને. એટલે ઘણા કુરિવાજો અને અંધશ્રદ્ધાઓ હતી જે અંગ્રેજોએ શાસન તો કર્યું પણ દૂર કરવા પણ પ્રયત્ન કર્યો હતો. આજે પણ કેટલાક સિનિયર સિટીઝનો હયાત છે જેમણે અંગ્રેજ શાસન જોયું હતું અને એ પછી એમણે હવેના શાસનને જોયું છે અને વર્તમાન શાસનને બી જોઈ રહ્યા છે. તો આપણે એમને પૂછીએ કે એ શાસન, એ મોંઘવારી, આ શાસન, આ મોંઘવારી, એ શાસનનો વ્યવહાર અને અત્યારનો ભ્રષ્ટાચાર, બધું તમારી વેદના શું છે? શું કહેવું તમારું? કયું શાસન સારું હતું, અંગ્રેજોનું કે અત્યારનું? જન્મ તો 1948માં આઝાદી પછી થયો છે, પણ અમારા જે વડીલો હતા એમની પાસેથી અમે સાંભળીએ વાતો કે ભાઈ અંગ્રેજોના વખતમાં કાયદો વ્યવસ્થા આવી હતી, સારી હતી, લોકોને સુખાકારી હતી, સસ્તું ભોજન આ તે બધું વ્યવસ્થા હતી. અને એ સિવાય પણ કાંઈ પણ નાનકડું એક દોરડું પણ રસ્તા પર પડ્યું હોય તો કોઈ એને ઉઠાવતું નહીં, એટલો કાયદો વ્યવસ્થા જળવે સલાક હતી. અને ચોરી ચપાટી કે એવું તેવું કંઈ બીજી પેલી નથી. અને અત્યારે કોઈ જાતની ખોટી દાદાગીરી કરે તો એનો કાયદો વ્યવસ્થા જળવાતી હતી. સિનિયર સિટીઝન માટે એનું માન પેલું જળવાતું હતું. અત્યારે બધી આઝાદી એટલે બધું આઝાદ જ થઈ ગયા છે બધા, નાના મોટાનું કોઈ પેલું નથી રહેતું. તમે રોડ ઉપર જાઓ ને કોઈનો સિનિયર સિટીઝનને હેરાન કરતા હોય તો કોઈ જોવાવાળા ઊભા રહે, પણ કોઈ એમ ના થાય કે ભાઈ આ સિનિયર સિટીઝન છે, આવું બોલાય ના બોલાય, ગેરકાયદેસર શબ્દો ન વપરાય અને અપમાનજનક શબ્દો પણ ક્યારેક સિનિયર સિટીઝનનો સાંભળવા પડે. એ આઝાદીનો એક ગેરલાભ લોકો લેતા હોય છે. બંનેના શાસનકાળની અંદર જો આપણે ચર્ચા કરીએ તો અંગ્રેજોના ટાઈમમાં ડિસિપ્લિન હતી, એની સાથે ભણતરનું જે શ્રેષ્ઠ વળતર આપણને મળતું હતું. એ જમાનામાં જે છોકરાઓ આપણને એકડા, ઉઠા, અડધા પાયા જે ભણાવતા હતા એ મોઢે ગણિતના દાખલા આપણે કરી શકતા હતા. સાથે સાથે કોઈ પણ વ્યક્તિને તમે જુઓ કે પોતે ફાઇનલ પાસ, એ વખતે 7મું ધોરણ એટલે ફાઇનલ પાસ કહેવાતું હતું. એ ફાઇનલ પાસની અંદર જે વ્યક્તિ અંગ્રેજી જે બોલે એ અત્યારનો ગ્રેજ્યુએટ શું પોસ્ટ ગ્રેજ્યુએટ પણ એવું બોલી શકતો નથી. એટલે એ જમાનામાં જે ફાયદા હતા એ ઘણા ફાયદા હતા એજ્યુકેશનની દ્રષ્ટિએ. સાથે સાથે આપણને માનસિક રીતે થોડું એવું ગુલામી લાગતું હતું એવું અમારા બાપદાદા કહેતા હતા. પણ ઓવરઓલ એટલા કાયદાના પાલન થતા હતા, કાયદાના નિકાલ ત્વરિત થતા હતા અને નિકાલ ત્વરિત થાય એટલે લોકોને ન્યાય જેવું લાગતું હતું. પહેલી વાત તો એ વખતે કાયદાનું ઉલ્લંઘન કરનારા સૌથી ઓછા માણસો હતા. એમને એમ થતું કે જો કાયદો આપણે ગરબડ કરીશું તો આપણે એ ગરબડ કરીશું તો આપણને તરત જ સજા થશે. અંગ્રેજી શાસન વખતે તો અમે અનુભવ નહોતો કર્યો, પણ મારા ફાધર ને દાદાઓ એવું કહેતા કે ભાઈ અંગ્રેજી શાસનમાં જે શિસ્તતા અને નિયમિતતા હતી એ હાલના શિક્ષણમાં કે હાલની સમજમાં બહુ જ ઘણો ફેર છે. જે સમયે નોકરીને બધું મળતું હતું, કેમ મળતું હતું? કારણ કે એ દરમિયાન કેટલા કોઈ ગ્રેજ્યુએટ કેવું નહોતું. ફાધર બી અમારા ફક્ત SSC પાસ, પણ એમને મળી હતી CIDમાં નોકરી. મારા દાદા સ્કૂલ ટીચર હતા, ડ્રોઈંગ ટીચર હતા. એટલે એ વખતે સ્કૂલનો એટલા સિનિયર હતા કે છેલ્લે રિટાયર્ડ વખતે એ પ્રિન્સિપાલ તરીકે રિટાયર થયા. એટલે અને અભ્યાસ એ વખતે ફક્ત એ SSC જ પાસ. SSC એટલે મીન્સ જે વખતે 11મું પાસ, અત્યારે 11મું કહેવાય છે, એ SSC કહેવાતું. અને એ જે તે વખતે એમને એટલા ભણતરમાં
ઇંગ્લિશ તો એમનું અમે શીખવું પડે એમ. ઇંગ્લિશ મીડિયમવાળાને બી એટલું ઇંગ્લિશ પાવરફુલ નહોતું, કારણ કે અંગ્રેજ વખતે અંગ્રેજીની લઢણ જે હતી સ્પીચની એ અલગ જ હતી. કારણ કે એ રૂટીન, આપણે માતૃભાષા ઓછું આવડતું હોય પણ અંગ્રેજી એમને પાવરફુલ હોય. ઇવન મારા ફાધર હતા એ તો સ્કૂલ ટીચરમાં બી અંગ્રેજી એમની પાવરફુલ હતું. એ મારો એક અનુભવ સારો છે નાનપણનો. મારા દાદા ને પપ્પા હતા એ લોકો વાતો કરે કે ભાઈ અંગ્રેજી શાસનમાં આપણને મોંઘવારી એટલી નહોતી લાગતી. અત્યારે જે મોંઘવારી છે એ બધી રીતે આગળ જ વધી ગઈ છે અને આપણને શું થાય કે ગમે એટલા પ્રોફેશનલ એજ્યુકેશન હોય ને તોય હવે નોકરીઓ માટે બિચારાને તકલીફ પડે છે. અંગ્રેજના જમાનાની અંદર હિન્દુઓનું કોઈ મહત્ત્વ જ નહોતું, એને એજ્યુકેશન બી નહોતું મળતું હતું, કોઈ સહાય નહોતી મળતી. એમનો સ્વાર્થે જ પૈસા ભેગા કરવામાં જ પડ્યા હતા અને આપણી મિલકતોમાં જ એ લોકોને રચ્યા પચ્યા હતા. પરંતુ જ્યારે મોદી સાહેબ આવ્યા ત્યારે આપણા સમગ્ર ગુજરાતનો, સમગ્ર ભારતનો એટલો બધો વિકાસ થયો છે કે જેની કોઈ સીમા જ નથી. સામાન્ય માણસને આવાસ યોજના છે, એજ્યુકેશનને લગતું છે, ટેકનિકલ છે, શિક્ષણ છે, એવા બધા જ ઇન્ડસ્ટ્રી છે એની અંદર બધાને રાહત છે. અને શાસન વખતે તંત્ર કેવું ચાલતું હતું એ વખતે? એ સોંગવારી હતી પણ એ લોકોના રાજમાં છે ને ફક્ત એ લોકોનું તંત્ર એમના પૂરતું જ હતું, પબ્લિક માટે નહોતું. સરકારી શાસન કરતાં અંગ્રેજી શાસન સારું હતું, કારણ કે તે વખતે તે જમાનામાં આપણને બધી વસ્તુ સારી, સસ્તી અને બહુ વ્યાજબી ભાવે મળતી હતી. બીજી વસ્તુ કે તે વખતના જમાનામાં બ્રિટિશરો જે મેનેજમેન્ટ કરતા હતા, જે ગુજરાત કોલેજનું આપણે બંધારણ જોઈએ તો ગુજરાત કોલેજનું બાંધકામ આજની તારીખમાં 100 વર્ષ પછી બી એવું ને એવું છે. અંગ્રેજોના શાસનમાં કાયદાનું અનુશાસન રહેતું હતું, લો એન્ડ ઓર્ડરનું સંપૂર્ણપણે પાલન થતું હતું, નારી શક્તિનું સંપૂર્ણ સન્માન થતું હતું. અત્યારના જે કાયદા છે એના તો કાયદાના લોકો ધોલીને પી ગયા છે. કાયદાની ઘણી બધી છટકબારી લોકો શોધી રહ્યા છે અને શોધી લે છે, જેથી કરીને જે ગુનેગારો હોય છે એ કાયદાની છટકબારીનો લાભ લઈ અને જેલની બહાર આવી શકે છે. કાયદાનો કોઈ ડર જ હવે રહ્યો નથી. હવે આના કરતાં તો અંગ્રેજોના શાસનમાં જે સમયે જે કાયદાનું જે શાસન હતું એમાં લોકોને ડર રહેતો હતો કે જો કોઈ ગુનો કરીશું તો અમને યોગ્ય સજા મળી શકશે. હવે આજના સંજોગોમાં ચાહે એ કોંગ્રેસનું રાજ્ય હોય કે ભાજપનું રાજ્ય હોય, કોઈ જાતનો ડર રહ્યો નથી. આજની તારીખમાં હજી આપણે ગુજરાતમાં અને અમદાવાદમાં તો ઘણી શાંતિ છે કે લેડીઝ રાતના બહાર નીકળી શકે છે. બાકી બીજા બધા રાજ્યમાં તમે જુઓ તો લેડીઝને બહાર નીકળવામાં ઘણી મુશ્કેલી પડે છે. અને હવે હમણાં છેલ્લા કેટલાક સમયથી વિવાદ થઈ ગયો છે અને એક આયોજન પણ ચાલી રહ્યું છે. એક જમાનો હતો કે જ્યારે ગર્વથી કહેતા હતા, દેદી હમે આઝાદી બિના ખડક બિના ઢાલ, સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ. એક જમાનો હતો કે ચાચા નહેરુનો જન્મદિવસ બાળ દિન તરીકે ઉજવાતો ને દિવસે સમગ્ર ભારતમાં તંદુરસ્ત બાળકોની સ્પર્ધાઓ યોજાતી, એનું વજન કરાતું, ગુલાબ ભરાઈને બાળકો ફરતા. એ દિવસ હતો કે સુભાષચંદ્ર બોઝની પ્રતિમા પર અનેક જગ્યાએ ફુલહાર થાય, લાલ દરવાજા સરદાર પટેલ ગાર્ડનમાં અમદાવાદમાં સરદાર સાહેબની પ્રતિમા પર પુષ્પહાર થાય. આજની તારીખમાં કેટલાક સમયથી આ બધા નેતાઓને ભૂંસી નાખવા માટેનું એક પદ્ધતિસરનો પ્રયાસ ચાલી રહ્યો એવું આપણને લાગે છે. ખાસ કરીને યુવાનો ગમે તે હેલ્ફેર શબ્દો ગાંધીજી વિશે, જવાહરલાલ નહેરુ વિશે, બધા નેતાઓ વિશે ગમે તે હું એક પ્રશ્ન પૂછું કે તમારી યોગ્યતા શું છે? પોતાની બધી જ સંપત્તિઓ કાશ્મીરમાં નહેરના કિનારે વસેલા નહેરુ પરિવારે દેશને આપી દીધી. તમે તપાસ કરી છે
કે મોતીલાલ નહેરુ પરિવાર પાસે કેટલી સંપત્તિ હતી? શું હક છે તમને? ભારતના પ્રથમ વડાપ્રધાન, એક વસ્તુ સમજો કે હતા તો વડાપ્રધાન, એના મુસ્લિમ નાતા શોધવા, આનો પિતા મુસ્લિમ હતો, આનું આ હતું ને. ભાઈ તમને શાસન મળ્યું છે, તમારે શું કરવાનું છે વિચારો ને. ક્યાં સુધી એ રેકર્ડ વગાડશું? કેમ ગાંધી બાપુની ત્રુટિઓ શોધી અને ગોડસેને મોટો બનાવવા માટે પ્રયત્ન થઈ રહ્યો છે? કેમ? શું એ યુવાનોની યોગ્યતા છે? આપણે ગાંધીવાદી નેતાને પૂછીએ કોઈને કે આ નેતાઓને મૂલવવાનો આ યુવાનોનો અધિકાર છે ખરો? એ લોકોનું શું યોગદાન હતું આઝાદી માટેનું? કેવી લાકડીઓ ખાધી છે? કેવા જલિયાવાલા કાંડ સર્જાયા છે? એમને હક છે એ નેતાઓ વિશે બોલવાનો કે એમને મૂલવવાનો? આજના યુવાનોને મારે એ જ કહેવું છે કે તમારી પાસે જે પ્રકારે ટેકનોલોજીનું જ્ઞાન છે, સારી એવું સોશિયલ મીડિયાનું જ્ઞાન છે, તો એ સોશિયલ મીડિયાના જ્ઞાનમાં એ ટેકનોલોજીનું તમારી પાસે જે જ્ઞાન છે, એ જ્ઞાનની અંદર આ દેશનો ઇતિહાસ વાંચો. અને આજની જે યુવા પેઢી છે કે જેને આ દેશના સ્વતંત્ર સેનાનીઓ, એમનો ઇતિહાસ, અંગ્રેજો સાથેની લડાઈમાં જેટલું સંઘર્ષ કરવો હતું, એ સંઘર્ષનો આખો ઇતિહાસ છે એ તમારા માધ્યમથી આ સોશિયલ મીડિયાની અંદર લોકો સુધી પીરસો. અને તમે જો પીરસશો તો જ તમને ખબર પડશે કે આ સ્વતંત્ર સેનાનીઓએ દેશ માટે શું કર્યું હતું. પરંતુ જે લોકો ગાંધીજી માટે, જવાહરલાલ નહેરુ માટે જે પ્રકારે ટિપ્પણી ભર્યા શબ્દો બોલે છે, એ શબ્દો એમને સોંપતા નથી. એ એક લોકશાહી ભારતના સ્વતંત્ર સેનાનીઓનું અપમાન છે. અને એ અપમાન એ પણ યુવાધનનું અપમાન છે. તો યુવાધને ખાસ કરીને આ દેશનો ઇતિહાસ જાણી લેવો જોઈએ અને પછી જ કોઈ નેતા વિશે ટિપ્પણી કરવી જોઈએ. આ દેશની અંદર અંગ્રેજો જ્યારે શાસનમાં આવ્યા, 250 વર્ષ સુધી અંગ્રેજોએ જ્યારે શાસન કર્યું, એ વખતે અંગ્રેજોએ જે દમન ગુજાર્યો, અને દમન ગુજાર્યા પછી જ્યારે જવાહરલાલ નહેરુ 11 વર્ષ જેલમાં રહ્યા, સરદાર વલ્લભભાઈ પટેલ અને અન્ય નેતાઓ એ જેલમાં પોતે દુઃખ વેઠીને પણ અને અંગ્રેજો સામે લડ્યા. મહાત્મા ગાંધી અંગ્રેજો સામે લડી અને પોતાનો જે વ્યૂહ રજૂ કર્યો. ત્યારે આવા લોકો અંગ્રેજો સામે લડીને પોતાની સમગ્ર જિંદગી એમણે સમર્પિત કરી. જવાહરલાલ નહેરુએ પોતાનું આનંદ ભવન હોય કે પોતાની તમામ મિલકતો અને પોતાનું બધું જ ધન આ દેશના માટે ફના કર્યું, દેશને સમર્પિત કર્યું અને આઝાદી માટે લડત માટે એમણે આપ્યું. ત્યારે આ દેશની અંદર આઝાદી મળી છે. 1947 આઝાદી મળ્યા પછી 1950ની અંદર જ્યારે પહેલું બંધારણ જ્યારે બંધારણ ઘડ્યા પછી અને જે મિનિસ્ટ્રી બની, જે શાસન જે કોંગ્રેસનું સ્થાપિત થયું, એ વખતે કોંગ્રેસની અંદર નહીં હોવા છતાં આપણા એ શ્યામાપ્રસાદ મુખર્જી અને આપણા જે દરેક જે અંદર નહોતા છતાં પણ બાબા સાહેબ આંબેડકરને એની મિનિસ્ટ્રીમાં લેવામાં આવ્યા. અને અંતમાં આપણે એ વાત કરીએ કે અંગ્રેજોના સમયમાં થયેલા વિકાસ કામો, બાંધકામો આજે પણ કેવા અડગ ઊભા છે. તમે અમદાવાદમાં જો આરકેસરનો બ્રિજ તૂટી ગયો. ગુજરાતની વાત કરું તો મુંબઈનો જે એક્સપ્રેસ હાઈવે બન્યો હતો વડોદરાથી अंकलेश्वर सुधीनो, અને गाबड़ा गडकरी साहब के ऐसा रोड बनाया है कि मुझे विदेश में मांगा है कि गडकरी को दे दो, हमें गडकरी चाहिए. एवा रोड बन्या, धज्जिया उड़ी गई है रोडनी. पानी आखा शहરમાં ભરાય છે. આ બનેલો પુલ ઉતારવાનો ખર્ચો બાંધવા કરતા વધારે થયો. શું સરસ વિકાસ કામો, નવા નકોર એરપોર્ટમાં પાણી પડે. આવો આપણે સિનિયર સિટીઝનને પૂછીએ કે એવા કેવા અંગ્રેજોના બાંધેલા બાંધકામ આજે પણ અડીખમ ઊભા છે, એના વિશે થોડી માહિતી મેળવી. કેવા બાંધકામ છે કે હજુ ઊભા છે, કેવું સ્ટીલ વાપર્યું હશે, કયા પ્રકારનું કોન્ક્રીટ. મુંબઈમાં જાઓ ડીએન રોડ ઉપર બંને બાજુ અંગ્રેજો વસવા માટે બાંધેલા મકાનમાં એક તળ નથી પડ્યું.
આવો એમને પૂછીએ સિનિયર સિટીઝનને કે એ કેવું ભવ્ય શાસન હતું, કેવા કુરિવાજ દૂર કર્યા હતા અને કેવા ભવ્ય સ્થાપત્યો આપણને મળ્યા છે. વેપારીના રૂપમાં અંગ્રેજો વેપારનો પરવાનો મેળવવા માટે 1618ની સાલમાં અમદાવાદ આવી પહોંચ્યા હતા અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જે પ્રતિનિધિ હતા ટોમસ રો, એણે બાદશાહ જહાંગીર પાસે જે પરવાનો મેળવ્યો એ વેપાર કરવાનો પરવાનો અમદાવાદ શહેરમાંથી મેળવ્યો હતો. કોને ખબર હતી કે બરાબર 200 વર્ષ પછી એટલે કે 1818ની સાલમાં અમદાવાદના ભદ્રના કિલ્લા પર ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન સ્થપાઈ જશે અને ઇંગ્લેન્ડનું યુનિયન જેક લહેરાશે. સત્તા પરિવર્તન થઈ ગયો, પણ મૂળમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની એ તો વેપારી પેઢી હતી. એને વેપાર કરવો હતો, નફો લેવો હતો અને પોતાનું શાસન મજબૂત કરવું હતું. ટેક્સ કલેક્ટ કરવા માટે, મહેસૂલ કલેક્ટ કરવા માટે જે વ્યક્તિ હતો, જે હોદ્દેદાર હતો, એ હતા કલેક્ટર. કલેક્ટ કરનાર વ્યક્તિ કલેક્ટર, અને એ પછી એ મહેસૂલી વિભાગના વડા થયા. અંગ્રેજોની ઘણી બધી ખામીઓ છે. એની શોષણખોર આર્થિક નીતિ હતી, એને કારણે હિંદનો જે હસ્ત ઉદ્યોગ હતો એ પાયમાલ થયો અને આપણી કલા કારીગરીને એને કારણે ખૂબ જ નુકસાન થયું હતું. એ વાત ચોક્કસ છે. પણ કેટલીક એની ખૂબીઓ હતી. ખૂબીઓમાં ખાસ કરીને એણે આધુનિક શિક્ષણ વ્યવસ્થા શરૂ કરી અને એની અંદર તમે જુઓ તો આજે એ યુગની યાદ અપાવતી ઘણી બધી ઇમારતો તમને અમદાવાદમાં જોવા મળે છે. આજે આપણે અમદાવાદમાં લક્કડિયા પુલ તરીકે ઓળખીએ છીએ, પણ અત્યારનો લોખંડનો અડીખમ પુલ એ લક્કડિયા પુલ નથી. લક્કડિયા પુલ તો 1875માં નાશ પામ્યો હતો. આપણે ઇતિહાસમાં એ ન ભૂલવું જોઈએ કે 3 દરવાજા પણ ખૂબ પાણી ભરાયું હતું. સપ્ટેમ્બર મહિનામાં 1875માં જ્યારે પૂર આવ્યું હતું ત્યારે 3 દરવાજા પણ પાણી હતું અને લાકડાનો બનેલો એ લક્કડીયો પુલ એમાં નાશ પામી ગયો હતો. પછી અંગ્રેજોએ મજબૂત અડીખમ પુલ લોખંડનો બનાવ્યો. તે આપણો આજનો લોખંડનો આ એલિસ બ્રિજ છે, જે આગામી દિવસમાં હેરિટેજ બ્રિજ તરીકે ડેવલપ પામશે અને લોકો એના પર સરળતાથી હરીફરી શકશે. પણ એક જમાનામાં પૂર્વ અને પશ્ચિમને જોડતો એકમાત્ર આ લોખંડનો પુલ છે, જે અંગ્રેજ સમયની યાદ અપાવે છે. તો નિમા સ્પેશિયલમાં આ હતી વાત. આઝાદી પછી 2026માં આજે આપણે ક્યાં પહોંચ્યા છીએ, દેશની સ્થિતિ શું છે, કેટલો વિકાસ, કેટલા અટવાયા છીએ અને કેટલા પીડાઈએ છીએ, અને કેટલી નવી નવી તકોનો આસ્વાદ માણી રહ્યા છીએ. વૈશ્વિક સફરો, વિશ્વમાં ભારતનું નામ કેવું છે, આ બધી વાત આપણે જાણી. ફરી મળીશું આવતા સપ્તાહે. ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો. આવજો.